નેતાજીનો મૂળ એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં આજે વાત કરીશું જામનગરના કાલાવાડની, જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નેતાજીનું શું છે મૂળ, જાણીએ અમારા સહયોગી રવિ બુદ્ધદેવ પાસેથી। એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત કોણ બનશે પ્રમુખમાં આજે આપણે છીએ કાલાવડ નગરપાલિકા વિસ્તારમાં। કાલાવડ નગરપાલિકામાં નેતાજીનું શું મૂળ છે તે જાણીશું। આપણી સાથે અહીંયાના સ્થાનિક ભાજપના આગેવાન અને પૂર્વ શહેર પ્રમુખ હસુભાઈ વોરા છે। આપણી સાથે હાલના વર્તમાન શહેર કોંગ્રેસ પ્રમુખ મેહુલભાઈ સોજીત્રા પણ આપણી સાથે જોડાયેલા છે। શરૂઆત આપણે ભાજપથી એટલા માટે કરીએ કારણ કે અહીંયા વર્ષોથી કાલાવડ નગરપાલિકા છે તેમાં ભાજપનું શાસન છે, એટલે આપણે શરૂઆત છે તે ભાજપના નેતા હસુભાઈ વોરા છે। હસુભાઈ, એબીપી અસ્મિતામાં આપનું સ્વાગત। અને કેટલા વર્ષોથી કાલાવડ નગરપાલિકા છે એમાં ભાજપનું શાસન છે ને શું એવા ખાસ સીમાચિહ્ન રૂપ કહી શકાય એવા કામો અહીંયા થયા? જ્યારથી મ્યુનિસિપલ બોરોમાંથી નગરપાલિકા થઈ લગભગ 1997થી અત્યાર સુધી વહીવટદાર શાસન તે બાદ કરતાં મોટાભાગનું શાસન ભારતીય જનતા પાર્ટીનું જ રહ્યું છે। કાલાવડ શહેરના સર્વાંગી વિકાસ માટે અમે વર્ષોથી આ કામ કરતા આવ્યા છીએ। પછી બ્રિજના પ્રશ્નો હોય, રોડના પ્રશ્નો હોય, સીસી રોડના પ્રશ્નો હોય, કમ્પાઉન્ડ વોલના પ્રશ્નો હોય, કોઈ હોલ ટાઉન હોલ બનાવવાના હોય કે જે વિવિધ વિષયો હોય અને રાજ્ય સરકારના જે કંઈ વિષયો હોય, કોઈ સરકારી ઓફિસો હોય, સરકારી કર્મચારીઓના પ્રશ્નો હોય, એ બધા જ કામો અમે કાલાવડ શહેરના સર્વાંગી વિકાસ માટે વર્ષોથી કરતા આવ્યા છીએ। અત્યારે છેલ્લા વહીવટદાર શાસનમાં પણ અમે ખૂબ ઉપયોગી કાર્યો નગરપાલિકાના માધ્યમથી જન સુવિધા માટેના કર્યા છે। લગભગ 6 કરોડ રૂપિયાના કામ પૂરા કર્યા છે। આ 10 કરોડ રૂપિયાના કામનું ખાતમુહૂર્ત અમે હમણાં 10 દિવસ પહેલાં કર્યું અને 8-10 કરોડ રૂપિયાના કામ અત્યારે અમારા ઓનલાઈન થયેલા છે। ફાયર બ્રિગેડનું મોટું જિલ્લાનું અહીંયા કેન્દ્ર બને છે એનું પણ 8 કરોડ રૂપિયાનું કામ અત્યારે પ્રગતિમાં છે, એનું પણ ટેન્ડર અપાઈ ગયું છે અને આચારસંહિતા ઉઠશે એટલે એમનું પણ કામ શરૂ કરવામાં આવશે। આવી રીતના કાલાવડ શહેરમાં સર્વાંગી વિકાસ માટે અમે ખૂબ કામો કર્યા છે અને લોકોને એ કામથી સંતોષ પણ છે। જે બાકીના કામો છે એની પણ અમે વ્યવસ્થાઓ કરી અને સરકારમાં રજૂઆતો પણ કરી છે। કાલાવડમાં રિવરફ્રન્ટ ફંડે 40 કરોડ રૂપિયાના ખર્ચે એની પણ સૈદ્ધાંતિક ચર્ચાઓ રાજ્ય સરકારમાં થઈ ગઈ છે અને આચારસંહિતા ઉઠશે એટલે એની પણ મંજૂરી અમને મળી જશે એવી અમનો વિશ્વાસ છે। આ હતા શહેરના આગેવાન ભાજપના। આપણે શહેર કોંગ્રેસ પ્રમુખ છે મેહુલભાઈ હસમુખભાઈ એવા દાવાઓ કર્યા કે શહેરનો સર્વાંગી વિકાસ છે તે ભાજપના શાસનમાં થયો છે, વર્ષોથી અહીંયા ભાજપનું શાસન છે। વિપક્ષ તરીકે એ સર્વાંગી વિકાસને તમે કેવી રીતે જુઓ છો? હું ભાજપના આગેવાન હસુભાઈ વોરાની જે વાત છે એની સાથે બિલકુલ સહમત નથી। કાલાવડ નગરની જનતા બરાબર જાણે છે કાલાવડ શહેરમાં શું વિકાસ થયો છે, કેટલો ભ્રષ્ટાચાર થયો છે। નગરપાલિકામાં ભૂગર્ભ ગટરમાં કરોડો રૂપિયા ખર્ચી નાખવામાં આવ્યા છે। આજે 10 વર્ષ પછી હવે એમાં કનેક્શન આપવામાં આવે છે અને ફરી પાછા રોડ તોડવામાં આવે છે। આખા કાલાવડની જનતાને બધી ખબર છે કે ભૂગર્ભ ગટરમાં કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે। કાલાવડમાં બંને બાજુ નદી વિસ્તાર આવેલો છે। કલ્યાણેશ્વર મંદિર બાજુ જવાના રસ્તે આજે છેલ્લા 2 વર્ષથી આ પુલ તૂટેલો પડ્યો છે, પણ એમાં કોઈ કાંઈ વિચાર કરતો નથી। હવે ચૂંટણી આવશે એટલે ઉદ્ઘાટનો થશે અને બધા માણસોને ભ્રમિત કરવામાં આવશે કે ભાજપ બધું કામ કરે છે। સામેના વિસ્તારમાં ખેડૂતોને જવાનો રસ્તો છે, ખેડૂતોને ફરીને ગાડા લઈને ટ્રેક્ટર લઈને જવું પડે છે। છેલ્લા 2 વર્ષથી કોઈ ધ્યાન આપતું નથી। સ્ટ્રીટ લાઇટો આજે તમે કમ્પ્લેન લખાવો તો મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના કાલાવડ શહેરનો કોઈ પણ નાગરિક નગરપાલિકાએ જાય તો એમ કહેવામાં આવે કે લાઇટ નથી, વાયર નથી। તો કરોડો રૂપિયાનું બજેટ કઈ જગ્યાએ વપરાવવામાં આવે છે? એટલે મારું કહેવાનું એ છે કે કોઈ પ્રકારનો વિકાસ મને નથી લાગતું પ્રજાના પરસેવાના પૈસા આવી રીતે જો વેડફી નાખવામાં આવે। અને હવે હસુભાઈ વાત કરે છે કે 40 કરોડ રૂપિયાના ખર્ચે જો પેલું બનાવવાની વાત છે રિવરફ્રન્ટ, તો હું તો એમ કહું છું કે 40 કરોડ રૂપિયા એવડી મોટી રકમ એમાં વાપરવાની જરૂર નથી। જે રીતે ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચાર થયો છે એ જ રીતે એમાં થવાનો છે। 40 કરોડ રૂપિયા આપણે અન્ય જે જગ્યાએ ઉપયોગી થવાના છે। રિવરફ્રન્ટ એક તો નદી સાંકડી છે, જો રિવરફ્રન્ટ બનાવવામાં આવે તો અંદરની સોસાયટીઓમાં પાણી જવાની પૂરેપૂરી શક્યતા છે। જે નદી કાંઠાના વિસ્તારો છે, અંદરની સોસાયટીઓ છે, અને 40 કરોડ રૂપિયા જેવી મોટી રકમ આવી વસ્તુમાં કાલાવડની અંદર કોઈ જગ્યાએ ગાર્ડન નથી તો સારું ગાર્ડન બનાવવું જોઈએ, કોઈ જગ્યાએ ઉપયોગી થાય એ રીતે। પણ પૈસાને આવી રીતે વેડફી નાખવા હું કાલાવડ શહેરની જનતાને અપીલ કરું છું, તમે બહુ ભરોસો કર્યો ભાજપ ઉપર, હવે આ ભાજપને છોડો અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, આમાં ભાજપ કોંગ્રેસ મૂકીને કોંગ્રેસને એકવાર સત્તા ઉપર લાવો અને તમે જોવો। હસુભાઈ, એનું કેવું એવું છે કે ભૂગર્ભમાં ભ્રષ્ટાચાર થયો,
આજની તારીખે તમે જેમ કીધું વર્ષોથી અહીંયા મ્યુનિસિપલ બોરોમાંથી જ્યારથી નગરપાલિકા થઈ ત્યારથી તમારું શાસન છે, પણ છતાંય મેહુલભાઈએ તો ઘણા બધા પ્રશ્નો વર્ણવ્યા અને એવું કહે છે કે હજી તો અહીંયા ગાર્ડન પણ નથી અને ભૂગર્ભમાં પણ મોટો ભ્રષ્ટાચાર થયો, સ્ટ્રીટ લાઇટની પણ સમસ્યા છે. તો આપ શું કહેશો? એમને પૂરી માહિતી પણ નથી, એ વસ્તુથી સતત અજાણ છે. જે એને બ્રિજની વાત કરી એ બ્રિજનું ટેન્ડર ઓનલાઈન થઈ ગયું છે 3 દિવસ પહેલાં જ. લગભગ 2.25 કરોડ રૂપિયાના ખર્ચે 100 ખેડૂતોને જવાનો જે રસ્તો છે પંચેતન નગરનો એનો બ્રિજ પણ મંજૂર થઈ ગયો છે, બ્રિજનું ટેન્ડર પણ ઓનલાઈન થઈ ગયું છે. બીજું જે કંઈ એને રિવરફ્રન્ટની વાત કરી, રિવરફ્રન્ટના પ્લાનિંગમાં વિવિધ વિસ્તારોમાં નાના નાના બગીચાઓ બેસવા માટેના, ચાલવા માટેના બધા એમાં પ્રોજેક્ટ તૈયાર છે. જે રીતના અમદાવાદનો રિવરફ્રન્ટ છે એની કંડોનામાં જે રિવરફ્રન્ટ છે એ ડિઝાઇન ઉપરથી જ આપણે આ રિવરફ્રન્ટની ડિઝાઇન કન્સલ્ટન્ટને નિમણૂક કરી છે. પણ એનું કહેવાનું એવું છે કે ભૂગર્ભમાં જે રીતે ભ્રષ્ટાચાર થયો અને હજુ પણ શહેરના કેટલાય પ્રશ્નો એવા છે કે જેનો ઉકેલ નથી આવ્યો. એટલા વર્ષોથી આપ શાસનમાં છો. એવું કંઈ છે નહીં. ભ્રષ્ટાચાર થયો હોય તો એક પણ વાર કોંગ્રેસના લોકોએ ભ્રષ્ટાચારની કોઈ લેખિતમાં ફરિયાદ નગરપાલિકામાં કે સરકારમાં કરી નથી. જો ભ્રષ્ટાચાર થયો હોય તો કોંગ્રેસ તો વિરોધ પક્ષમાં હતી, એને ભ્રષ્ટાચાર સાબિત કરવાના પ્રયાસ કરવા જોઈએ. ઓકે મેહુલભાઈ, એનું તમે જે આક્ષેપ કર્યા એનું ખંડન કરીને એમ કહે છે કે માની લો કે એમ કહે છે કે ભ્રષ્ટાચાર થયો છે તો શા માટે કોઈ દિવસ ફરિયાદ ન કરી કે શા માટે કોઈ દિવસ આંદોલન ન કર્યા? મારે એટલું જ કહેવું છે, કાલાવડ શહેરની જનતા બધું જાણે છે અને હવે આ વખતે કાલાવડ નગરપાલિકામાં કોંગ્રેસની બોડી બેસવાની છે. કાલાવડ શહેરના બધા વોર્ડમાં બધી પબ્લિક બધાને ખબર છે કે કાલાવડ નગરપાલિકામાં શું ચાલી રહ્યું છે. નહીં, વિપક્ષ કેટલો સજાગ રહ્યો મેહુલભાઈ છેલ્લા 5 વર્ષમાં? વિપક્ષ તરીકે અમે ચીફ ઓફિસરને વારે વારે ધ્યાન દોર્યું છે. હું તમને એક દાખલો દઉં. 2 વર્ષ પહેલાં જ હજી આપણે જે વેરા પહોંચમાં બિલ ભરવા માટે આવે એને લીલી અને બ્લુ કલરની ડોલ આપવામાં આવતી હતી. એ ડોલની ખરીદી 96 રૂપિયામાં કરવામાં આવી છે. હકીકતમાં એ ડોલ 50-60 રૂપિયામાં બજારમાં મળે છે. અશુભાઈ પાસે આ વસ્તુનો કોઈ જવાબ છે આ ડોલની ખરીદી બાબતનો? અને હજી એ ડોલને ઉપયોગ કરવામાં નથી આવતો. એ પાછળ નગરપાલિકા ઓફિસની પાછળની ગોડાઉનમાં એ ડોલો હજી પડી છે. તો શું એને તમે જેટલી વેરા પહોંચતી એનાથી વધારે શું કામ ખરીદી કરી? શું ભાઈ તમે શું આ મેહુલભાઈના એ વાત ખોટી છે. બધી ખરીદી છે ઓનલાઈન થયેલી છે અને ઓનલાઈન એને પૈસા ચૂકવાયેલા છે. જો ભ્રષ્ટાચાર નગરપાલિકામાં થયો હોય તો કોંગ્રેસના કયા આગેવાને ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં નગરપાલિકાની રજૂઆત કરી છે કે ટપાલ લખી છે? એનો એક પણ ટપાલ કે એક પણ રજૂઆતનો પુરાવો રજૂ કરે તો અમારે રાજકારણ મૂકી દેવું છે. બોલો. ચાલો મેહુલભાઈ, હવે એવું કહે છે કે એ તો રાજકારણ મૂકી દેવા તૈયાર છે, કોંગ્રેસ કોઈ જાગ્યો જ નથી, એનું કહેવાનું એમ થાય. અમે વારે વારે ચીફ ઓફિસરને ફરિયાદ કરી છે અને હું રૂબરૂ ફરિયાદ કરવા જાઉં છું. તો અમે આગેવાન તરીકે, મારા વાઇફ પોતે નગરપાલિકાના સભ્ય છે, એને વારે વારે જનરલ બોર્ડમાં ફરિયાદો કરી છે. તો ચીફ ઓફિસરે કોઈ સરકારી માણસે નોંધ જ નથી લેવાની કોંગ્રેસની ફરિયાદની. એ લોકો પણ તમારા જ છે, કારણ કે ઉપર રાજ્ય સરકાર તમારી છે. પબ્લિક બધું જાણે છે અને હવે ઓળખી ગઈ છે કાલાવડ શહેરની જનતા ભાજપના શું ઈરાદા છે. અને હવે જો એ 40 કરોડનો રિવરફ્રન્ટ બનાવવા નીકળ્યા હોય તો કાલાવડની એવી કેપેસિટી જ નથી. 40 કરોડના રિવરફ્રન્ટની જરૂર જ નથી. આ એવડું મોટું ગામ જ નથી કે જેની પાછળ 40 કરોડ રૂપિયા વાપરી નાખવા શું કરવું જોઈએ? શું એવું ડેવલપમેન્ટની અત્યારના એવી જરૂર છે જે તમારી દ્રષ્ટિએ થવું જોઈએ? તમે મને કહો. મારા હિસાબે આપણે વોર્ડ વાઇઝ જુદી જુદી જ્ઞાતિઓના જુદા જુદા વિસ્તારના નાના નાના ટાઉન હોલ બનાવવાની જરૂર છે. કોઈ એક જગ્યાએ પૈસા વાપરી નાખવાનો જોઈએ. મોટો જથ્થો 40 કરોડ રૂપિયા જેવડી રકમ એની પહેલાં ભૂગર્ભ ગટરમાં મેં સાંભળ્યું છે કે કંઈક 39 કરોડ રૂપિયાનું બિલ ચૂકવવામાં આવ્યું. એવડી મોટી રકમ આપણે વાપરી નાખવી અને 10 વર્ષ પછી કનેક્શન દેવા નીકળીએ તો એ પૈસા ઘણા બધા છે, આપણે વાપરી શકીએ. બગીચા છે, સ્કૂલો છે, બરાબર, હોસ્પિટલમાં વાપરી શકીએ, પછી ગાર્ડન છે, ઘણી જગ્યાએ એવી છે. રોડ રસ્તામાં તમે એકવાર સાહેબ વિસ્તારમાં ફરીને જોવો તો ખરા કેટલો ભ્રષ્ટાચાર થયો છે. 2 વર્ષ પહેલાં રોડ બન્યા હોય, વર્ષથી પહેલાં રોડ બન્યા હોય, હવે તૂટી જાય. મારા હિસાબે સીસી રોડની પેલી હોય ને એની જે ઉંમર મર્યાદા એ લગભગ 20 વર્ષ સુધી તો સીસી રોડને કાંઈ ન થાય, કારણ કે એ સીસી રોડ છે ને એક પ્રકારનું લોઢું છે. અને જો 1-2 વર્ષમાં રોડ તૂટવા માંડતા હોય તેનો મતલબ શું સમજવો? કાલાવડ ગામની જનતાને બધુંય ખબર છે અને ફરિયાદ કરે તો જ તમારે પગલાં લેવાના છે. શું એવો નિયમ છે કે કોઈ વ્યક્તિ કે કોઈ નાગરિક ફરિયાદ કરવા હોય તમને કાંઈ દેખાતું નથી? આ બધું તૂટી ભાંગી ગયું છે ને બધું. સ્ટ્રીટ લાઇટો હોતી જ નથી. હમણાં 1500 સ્ટ્રીટ લાઇટોની ખરીદી કરવામાં આવી તો 1500 સ્ટ્રીટ લાઇટો ગઈ ક્યાં? લોકો તો એમ કહે છે કે અમે નગરપાલિકાએ જાય તો લાઇટો જ નથી હોતી, પીળો વાયર નથી હોતો. છેલ્લો પ્રશ્ન બંને આગેવાનોને પૂછી લો. શું ભાઈ, આટલા વર્ષોથી તમે કીધું ભાજપનું શાસન છે તે કાલાવડ નગરપાલિકામાં છે, ફરી ચૂંટણી યોજાવા જઈ રહી છે, કેટલો આશાવાદ કે ફરી તમે સત્તારૂઢ થશો? એક તો એને મેં જે પ્રશ્ન પૂછ્યો ને એનો જવાબ જ ન આપ્યો એને. એને ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં કોઈ રજૂઆત જ નથી કરી અત્યાર સુધીમાં. એટલે એ વાત જ ખોટી છે. ભ્રષ્ટાચાર એ થયો નથી. ભ્રષ્ટાચાર રોકવાના અમે જે પ્રયાસ કર્યા છે ને ગામ આખું જાણે છે. કાલાવડ શહેરના સર્વાંગી વિકાસ અમે કર્યો છે. એ ભાઈએ એના ઘરવાળા નગરપાલિકાના સભ્ય હતા અને વિરોધ પક્ષમાં એને વિરોધ પક્ષના નેતા પણ હતા. જે જગ્યા ન હોવા છતાં એ પોતે એમ કહે છે કે અમે વિરોધ પક્ષના નેતા હતા. કેમ કે નગરપાલિકામાં વિરોધ પક્ષની નેતાની કોઈ ભૂમિકા હોતી નથી.
કોર્પોરેશન વિસ્તારમાં હોય છે. એટલે સર્વાંગી વિકાસ માટે અમે પ્રયાસ કર્યો છે. ફરીથી અમારું બહુમતી સાથે અત્યારે લગભગ 2/3 વધુ બહુમતી સાથે અમે શાસનમાં આવી છીએ. દરેક સમાજને અમે ટિકિટો આપવાના છીએ. કોઈ એક સમાજને ટિકિટ નથી આપવાના. લઘુમતી સમાજને પણ અમે મોટા પ્રમાણમાં ટિકિટો આપવા જઈ રહ્યા છીએ. દરેક સમાજના, બક્ષીપંથના, મોટા સમાજના, ઉજરિયા સમાજને અને કાલાવડ શહેરનો જે સર્વાંગી વિકાસ કરી શકે એવા લોકોને અમે ટિકિટ આપવા જઈ રહ્યા છીએ. અને ફરીથી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન થાય એવો મને 100% વિશ્વાસ છે. અમારી સરકારનો અને અમારા કામગીરીના આધારે અમે કહી શકીએ કે અમે ફરીથી સરકારમાં આવી શકીએ છીએ. તે લોકોને એવો 100% વિશ્વાસ છે. કોંગ્રેસને કેટલો વિશ્વાસ છે? નગરપાલિકાનું શાસન તમે મેળવવામાં સફળ થશો કે કેમ? કાલાવડ નગરપાલિકા કોંગ્રેસ પક્ષની બનવાની છે. સત્તા કોંગ્રેસ પક્ષની નગરપાલિકામાં આવવાની છે. અમે નથી કહેતા, તમે મીડિયાની ચેનલોવાળા તમે સોસાયટીઓમાં જઈને સામાન્ય નાગરિકને પૂછો કે એ લોકોનો કેટલો ત્રાસ છે. આ હતા કાલાવડ નગરપાલિકાના વિસ્તારની વાત કરવામાં આવે તો ભાજપના અહીંયાના આગેવાન અને શહેર કોંગ્રેસ પ્રમુખ સાથે આપણે ખાસ તો વાતચીત કરી, નેતાજીનો મૂળ જાણ્યો. પરંતુ હવે જ્યારે ચૂંટણીઓ યોજાશે ત્યારે અહીંનો મતદારો છે તે કોને મતદાન કરશે, કયો પક્ષ છે તે સત્તારૂઢ થશે, તે મતદારો પર જ નિર્ભર છે. રવિ બુદ્ધદેવ, એબીપી અસ્મિતા, જામનગર.